નથી, પણ આ એક શૈક્ષણિક નાટક છે. આપણે વિજ્ઞાન રોજબરોજ આવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એટલે તમે આ નાટકમાં ખૂબ ધ્યાન આપજો, કારણ કે એના અંતે જો પ્રશ્નો પૂછવામાં આવે તો તમને આવડે. એટલે બધા જ બાળકો, આપણા ડેર કન્યાના બાળકો અને દિયોદરડાના તમામ બાળકો અહીંયા ધ્યાન આપજો શું શું થઈ રહ્યું છે. બરાબર? તો તમને ખ્યાલ આવી જશે કે કયા મુદ્દા ઉપરનું નાટક છે અને આપણે આ મુદ્દાને કેવી રીતે સરળતાથી અનુભવ દ્વારા અને જોઈ સમજી શકીએ. તો આપણા નાટકનું નામ છે પ્રકાશની સફર. શરૂ કરીએ છીએ બાળિકાઓ. અમે પ્રકાશ છીએ, અમે સીધી રેખામાં ગતિ કરીએ છીએ. હું અપારદર્શક છું, હું પ્રકાશને મારામાંથી પસાર નહીં થવા દઉં. હાય, આપણે તો અહીંયાથી પસાર નથી થઈ શકતા. અરે અહીંયા કંઈ પાછળ કાળું કાળું દેખાય છે. આ તો મારો પડછાયો છે. ચાલો હવે આગળ જઈએ. હું લાકડું છું, હું દિવાલ છું, હું મોઢું છું. આ બધા મારા ઉદાહરણો છે. ચાલો આગળ જઈએ. હું પારદર્શક છું, હું તમને મારામાંથી પસાર થવા દઉં છું. આપણે તો પસાર થઈ ગયા. હું સ્વચ્છ પાણી છું, હું સ્વચ્છ કાચ છું, હું હવા છું. આ બધા જ મારા ઉદાહરણો છે. ચાલો આગળ જઈએ. હું પારભાસક છું, હું થોડા પ્રકાશને પસાર થવા દઉં છું, પણ સંપૂર્ણ પ્રકાશને પસાર થવા દેતો નથી. હું તો પસાર થઈ ગયો, પણ હું તો